વાહન ચેકિંગ થાય છે તિરુપતિ બાલાજી. બધા લોકો ઊભા છે, વાહન પણ ચેકિંગ થાય છે. તિરુપતિ બાલાજી પર્વતમાળા ઉપર ડુંગરા માથે દર્શન કરવા જવાનું છે. બહુ ખીણવાળા રસ્તા છે. નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું તિરુપતિ બાલાજી મંદિર વિશે. તો મિત્રો, તિરુપતિ બાલાજી હિન્દુ ધર્મનું સૌથી મોટું મંદિર છે. આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં ધન અને સંપત્તિના ઈશ્વર શ્રી તિરુપતિ બાલાજીનું મંદિર આવેલું છે. આ મંદિર પોતાની ભવ્યતા અને સુંદરતા માટે ખૂબ જ પ્રખ્યાત છે. આ મંદિર બધા મંદિરો કરતાં સૌથી લોકપ્રિય ગણવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તિરુપતિ બાલાજી મંદિરમાં ભગવાન વેંકટેશ્વર બિરાજમાન છે. અહીં તિરુપતિ બાલાજીની લગભગ 7 ફૂટ ઊંચી શ્યામ વર્ણની પ્રતિમા આવેલી છે. અહીં ભગવાનને સૌથી વધારે સોનું, ચાંદી, હીરા અને રત્ન અર્પિત કરવામાં આવે છે. માનવામાં આવે છે કે ભગવાન વેંકટેશ્વર બાલાજીને શ્રી નિવાસ અને ગોવિંદાના નામથી પણ ઓળખવામાં આવે છે અને આ ભારતના સૌથી અમીર મંદિરોમાંથી એક ગણવામાં આવે છે. અહીં વર્ષે કરોડો રૂપિયાનું દાન આવે છે. આ મંદિર વાસ્તુકલાનો ઉત્તમ નમૂનો છે. આ મંદિર 7 પહાડોની સાથે મળીને તિરુપતિ પહાડ પર સ્થિત છે. કહેવામાં આવે છે કે તિરુપતિના પહાડો વિશ્વમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે. મિત્રો, તિરુપતિ વેંકટેશ્વર મંદિર દરિયાની સપાટીથી લગભગ 3200 ફૂટની ઊંચાઈએ તિરુમાલની પહાડીઓ પર બનેલું છે. ભગવાન શ્રી કૃષ્ણ અને વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિયમાન ગણવામાં આવે છે. તેથી તેમની પૂજામાં પણ તુલસીના પાનનું વધારે મહત્વ આપવામાં